सकल पदार्थी आत्मा जगत में जेटला नाम नाम निशानी नाम अरजी ठालो नमल ठाम ठाम राम नाम करामनु राम सर्वमो रहे हरे जी देह राम नो नाम विना शू कहे हरे जी हरदम नाम ले नथी दामनु काम दामे दास बनाविया काजी पंडित तमाम देह मो चेतन मन वसे मन मो चेतन जी हर जी दृष्टा जीवनो ते पद पूर्ण श्री जीव शिव मोत्रो आदि अविचाते दूर थता दर्शाय छे हर जी जीव शिव छे सदगुरु महाराज આજની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ સારા એટલે સારા બીજું કોઈ હોય નહીં એમાં અમારે મસરા બાપાની સૌ પરિવાર મળી આવો જે ભજન સત્સંગ રાખ્યો તે બદલ ધન્ય કહેવાય. એકા તો એમના ગુરુ મહારાજને તેડાઈ આવો જે જ્ઞાન યજ્ઞ રાખ્યો તે બદલ ધન્ય કહેવાય. કેમ કે મહાપુરુષો આપણને ઈશારા કરતા હોય છે ભજન કરો ભજન કરો એમ જ મહાપુરુષો આપણને કહેતા હોય છે. અને એ જ ભજન એટલે ભેરહિત છે. ભજન જે કરે છે એને કોઈ ભેર રહેતું નથી. ભજન ભેરહિત છે અને ભજન કરવાથી આ જન્મ મરણ પણ મટી જાય છે. અને ભજન કરવાથી એમ કીધું છે કે તમારા અનેક જાતના કર્મો કરેલા હોય તો એ આ દૂર થઈ જાય છે. એવું આ ભજન છે. અને એ ભજન આપણને આવા મહાપુરુષો ગુરુ મહારાજ મળે તો આપે. એમાં આવા આ જ્ઞાન મેળાવડામાં એમ કે કરજાપુરાથી કાંજીરામ મહારાજની આપણે સત્રસાયામાં આજે આપણે બધા મોજ કરી રહ્યા છે. એમાં પધારેલા બીજા બા એ તો એક દેવી અવતાર છે. હું તો એમ જ કહું છું કે એ તો ગંગા સતીનું સ્વરૂપ જ છે. એમ એ દેવી એ જાગ્રત પ્રગટ પડશો છે. પેલું બીજું બધું અનુમાન છે. એટલે આમાં જે આપણને માતાઓ આ એ જ માતાઓ બીજી તો બધી દુબળી માતાઓ તો પ્રગટ એ જ માતાઓ બીજી બધી દુબળી હોય છે. એટલે દુબળી શું દાણો બાળે એ તો આવી પ્રગટ હોય એ દાણો બાળતી હોય છે. એમાં પધારેલા આપણે બધા મહાપુરુષો આવો એમના બગીચામાં આપણે આજે મોજ મોજી રહ્યા છે. એવો કાંજીરામ મહારાજની આ બધી ખૂબ મહેનત હોય છે. અને એ જ મહેનતમાં તમે જુઓ નાની નાની બાળકાઓ પણ કેટલો સત્સંગ કરે. અને હું તો એમ કહું છું કે રબારી એમ તો ગોગો હોય કે ડી આવું હોય કોઈ દાખલો ના હોય. એટલે એમની દીકરીઓ તમે જુઓ કેટલો બધો સત્સંગ ઉત્તમ કરી રહ્યા છે. આવો ઉત્તમ સત્સંગ એમને આટલી મહેનત કરી છે તારે આવો નાની નાની બાળકાઓ પણ આવો સત્સંગ કરી અને મોજ કરાવતી હોય છે. એટલા માટે આવા કોઈ ગુરુના ચરણે જવાય તો જ આપણને આ મોજ કરાય. ગુરુબિન બંધન મુક્તિ હોતે નહીં, ગુરુબિન હોતે ન જ્ઞાન, ગુરુબિન ઠંડા ન છૂટે સારી જિંદગી ધરો કે ધ્યાન. આખી જિંદગી ધ્યાન ધરશો તો ગુરુ ચરણે જાય સબરી આ વાત સમજાય એવી નથી. એટલે ગુરુ વગરનું આ બધું તમે જેટલા તીર્થ કરો, વ્રત કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો કે ભલે માળાઓ ફેરવો કે ભલે ગમે એટલા કર્મ કરો તો જ્યાં સુધી સદગુરુના ચરણે ના જવાય ત્યાં સુધી કોઈ દાડો આવો મેળ પડે એવો નથી. નારદ ગુરુ વ્યાસ તના કહીએ, ઠિમ્મર ગુરુ નારદના લઈએ, એવું જાણી ગુરુ શરણે રહીએ કે ઠરવાનું ઠામ છે ગુરુ સાચું. જો આ જીવને શાંતિ મેળવવી હોય, જો સુખ મેળવવું હોય અને ઠરવું હોય તો કોઈ સાચા સદગુરુના ચરણે જવાય તારે આ સુખ ને શાંતિ
પ્રાપ્ત થાય છે. પણ આપણને તો ભલે ગુરુચરણે જ્યાં હો, ભલે વેદ શાસ્ત્રો વાંચતા હો, પણ હજી સુધી આપણામાં જ્યાં સુધી એકતા ન હોય, જ્યાં સુધી નિષ્ઠા ન હોય, ત્યાં સુધી કોઈ દાડો આ ભલકું મટે એવું નથી. એક આશિક હતો અને એક જમાલ ખાન. આશિકાને છોકરો એકનો એક આશિકાને, અને નરમ થઈને બેઠા. કોક આવા મહાપુરુષ મળ્યા કે ચમ આશિકા તમારે આજે નરમ છો? કે નરમની વાત તો એવી છે, અલ્લાહે આપની તો ખૂબ 4 તો બંગલા છે, ઘણું ઘણું છે, પણ મારે એક દીકરો છે કાશમ, બિલકુલ હાવ વધળો છે, એટલે એને વશું જ નથી કે હવે કોણ શાદી કરે, એટલા માટે મારે આવી ચિંતા છે. એમ કરતા ત્રણ જમાલ આવી ગયા. એમને છોડી હતી પણ બિલકુલ પોગળી, ગતું પગ જ ને આવી પોગળી હતી કે એ હગી કરવા ગયા. એટલે આશિકાને પૂછ્યું કે મારે એક દીકરી છે, એમની શાદી કરવી. તો કે ભાળો મારે આ કાશમ રહ્યો, ઓફિસમાં બેહાર્યો, અસલ અહીંયા તો બધા સોપરાણ બીજા કે વકીલની નોકરી છે. પેલો કે અસલ સારું છે, સિટેડેરે હતો, ઓસનો કાળા ચશ્મા પહેરી લીધા, કોઈ ફળાય હું નહોતું, ચશ્મા કાળા જ પહેરેલા હતા. અચ્છા ઓછું દેખાય એમ જ નથી. પેલો કે જમાલ ખાન કે બસ તાર આપણે તૈયાર, તમે અમારે જોવા આવો મારા દીકરી. એ જ્યાં કે જો રહોડામથી ભૂતધારે થાવું ને બેઠી બેઠી ચા મેળવાનો. એટલે પેલા મોસા ઉપર બેઠા કે ભાડો અમારે આ દીકરી બેઠી, એ તો રહોડામાં બેઠી બેઠી ચા મેળે. કે બસ તાર આપણે તૈયાર જ બસ નક્કી થઈ ગઈ શાદી. પણ હું એને બેને સોરી, હું એને બેને સોરી કે ખબર પડશે તો મેળ પડશે નહીં, કે તાર હવારે ને પ્રમદારે તમે તાર દોડ લઈને આવો જ રાખ. તો પેલો કે સારું, મારે કોણનો 10 પણ નહીં જાય તો ભાઈ એમ કરે. એને તૈયારી કરી અને આવી ગયા. અહીંયા આપણે ફેરા ફરે, પેલા ફેરા ફરે અને એને કમાહમાં નકા ફટે, બેઠા બેઠા નકા ફટે, ઊભો થાય તાર દુખ આવે કે કમાહમાં નકા ફટે. આપણે ફેરા ફરી ગયા કે ધોની જીત્યા, અને એને નકા ફટી રહ્યા કે જીત્યા. એટલે જોઈ વાળી પેલી જોનડીઓ ગાવા માંડી કે જીત ગયા રે, જીત ગયા રે, પેલા કોણિયા દીકરા પણાઈ જીત ગયા રે. પેલી કે ગજબ કર્યો મારી બેટી, આ કે વધળો છે ને આપણે મળી ગયો હા વધળો. તો કે આપણે ગો કે દેખ લેના રે, દેખ લેના રે, બીબી ડગલો ભરે તારે દેખ લે. તો મારો ડગલો ભરે તાર દો ઉપાડી લઈ જવું પડશે રહોડામાં. એટલે કદાચ આપણે સદગુરુ ચરણે ગયા હો, પણ આવી નિષ્ઠા ન હોય અને જ્યાં સુધી આવી એકતા ન થાય તો સુધી આપણે ગમે એમ આ વાતને જાણી શકતા નથી. એટલે સદગુરુનો દેશ તો એવો નિરાળો છે, એમાં કોઈ પણ તમને નડતું નથી અને કોઈ પણ તમારે કર્મય કરવું પડતું નથી. કોઈ નડતું નથી એવું કોઈ કર્મ તમારે કોઈ જપ કે તપ કે તીરથ કે વ્રત કે કોઈ પણ કરવા પણ નથી આવતું, તો તમારે કોઈ નડતું નથી. કોઈ કાર્ય કોઈ નડતું નથી, નડે એક જ તમારું આપણું કર્મ, બીજું કોઈ નડતું નથી. પણ આવા ઘણા દિવસથી નાનાથી મોટા થયા અને આપણામાં આ ઘુસાવા લાગ્યો, તને ભૂત નડશે, તને ડાકણ નડશે, તારે મંત્ર નડશે, તારે મૂછ નડશે, તને સધી નડશે, તને શિબુતર નડશે. આ બધું ઘણા વર્ષથી આવું ઘૂસી ગયું છે. આજે ઘણા આવા મહાપુરુષો શું હાથ જોડે છે પણ નીકળતું નથી. એટલા માટે આવા મહાપુરુષોના ચરણે જઈ આ વાતને સમજી અને શાંતિ મેળવવાની છે. શાંતિ સિવાય સુખ નથી અને શાંતિ ચો મળે, શાંતિ મળે જ ગુરુના ચરણે, એના સિવાય કોઈ શાંતિ મળે એવું નથી. એટલા માટે આપણને મહાપુરુષો ઈશારા કરતા હોય છે અને ઈશારા પ્રમાણે જો આપણે ચાલશે તો જરૂરી પદને પામશે ને પામશે. પણ આમાં એ પદને પામવા માટે અનંત જાતના એટલા બધા વિઘ્નો હોય છે, અનંત જાતના આવા ઘણા ઉભા હોય છે કે કયા માર્ગે જવું
તો આ પદને પામો. આ માર્ગોના ઘણા છે એટલે અવળા માર્ગે ચડી ગયા છે. એટલે કીધું છે કે રામ અવળા પાઠે દુનિયા ચડી ગઈ, એને પાટો બદલ્યો ને ગાડી ખાડામાં ગઈ. રામ અવળા પાઠે દુનિયા ચડી, એટલો બધો અવળો પાટો લીધો છે કોઈ ગજબ વગરનો. આ ઈશ્વર પરમાત્માને પદને પામવા માટે તમે જુઓ તો એક જગતના લોકો હાલ હરીલ્યો છે. કોઈ કાશી જાય, કોઈ કેદારનાથ જાય, કોઈ હવળ એટલો બધો જેમ ચકડોળે સડ્યું હોય એમ સડી જશે. પણ ચોય જેમ સાચું છે અહીંયા જાતું નથી, જેમ કોઈ દેખાતું નથી અહીંયા બધું ઉડીને જાય છે. એટલા માટે સંતો આપણને જાગૃત કરે છે અને એ ઘણા દાડાનું ભૂસું હોય છે એ પણ કાઢી નાખે છે. અને આપણને બેમ જેવું કે કોઈ જાતનું આપણને કર્મ નડે છે, બીજું કોઈ પણ તમને નડતું છે કોઈ હોતા નહીં. કે આ જગતમાં આ વિશ્વમાં એક જ પરમાત્મા છે, જ્યાં જુઓ અહીંયા એક છે, એના સિવાય બીજો નથી. અને દેવી દેવતાઓ બધે આપણે જ બનાવ્યા છે. હવે સમજો કે મનુષ્ય તો 57 છે અને સામંત્ર છે, એને 4 ખાણીનું જ્ઞાન છે. દેવી દેવતા તીર્થ ધામ સર્વે સ્થાપના કરતા જ મનુષ્ય. મંત્ર તંત્ર વેદ શાસ્ત્ર પુરાણ ગીતા ભાગવત જે કોઈ બનાવ્યું તે મનુષ્ય જ બનાવ્યું છે. અને કરતા પુરુષ ભગવાન પરમાત્મા સુખ દુઃખનો દાતા કોઈ બીજો છે એવું મનુષ્ય પણ માની ગયો છે. જે કરે તે મંદિર કરે તોય મનુષ્ય, મૂર્તિ ઘડે તોય મનુષ્ય, બેહારે તોય મનુષ્ય, પૂજા કરે તોય મનુષ્ય. જે કાર્ય 4 વેદે મનુષ્ય કર્યા છે, 4 વેદ શાસ્ત્ર 4 પુરાણ 52 ઉપનિષદ એ બધું જે કર્યું તે મનુષ્ય જ કર્યું છે. અને મનુષ્ય હોય બીજું કોઈ કરનાર નથી. ને દેવોનો જે મનુષ્ય અને મનુષ્ય જ આ બધું કાર્ય કર્યું, એના સિવાય કોઈ કાર્ય કરી શકે એવું નથી. એટલા માટે આવા કોઈ મહાપુરુષોના ચરણે જઈ આ વાતને સમજી અને મોજ કરવાની છે. બોલે સદગુરુ મહારાજ.